પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 98ની છેલ્લી કલમમાં ગીત કરતા એક અતિ અગત્યનું સત્ય પ્રગટ કરતા લખે છે, તે એટલે કે ઈશ્વર યહોવા પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે. એ યહોવા ન્યાયપણાએ જગતનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે. પૃથ્વીનો ન્યાય કરવા માટે પ્રભુ યહોવા આવે તે પહેલાં પૃથ્વીના સર્વ લોકોને પરોક્ષ રીતે પડકાર આપતા પસ્તાવ કરીને પ્રભુના તારણના કૃત્યનો, આશ્ચર્યકારક કૃત્યોનો અનુભવ કરવા માટે પ્રેરિત પિત્તર પોતાના પત્રમાં આમંત્રણ આપે છે. એ કહે છે, બીજો પિત્તર 3 અધ્યાય 9મી કલમમાં, ખ્રિસ્તના પુનરાગમનના વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી. પ્રભુનું જે પુનરાગમન છે, એ વખતે આવીને જે ન્યાય કરશે વગેરે વગેરે, એ વિલંબ પ્રભુ ભૂલી કરે છે. પ્રભુ એનું કારણ શું છે? પણ કોઈનો નાશ ન થાય, પણ બધા પશ્ચાતાપ કરે. એવું ઈચ્છીને પ્રભુ તમારે વિશે ધીરજ રાખે છે, કેમ કે જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રભુના તારણનો અને આશ્ચર્યકારક કૃત્યોનો અનુભવ કર્યો છે, તેઓ જ ન્યાય કરવા આવનાર પ્રભુને હર્ષથી આવકારી શકશે. તેઓ જ આ ન્યાયાધીશનો સામનો વિશ્વાસથી અને આનંદથી કરી શકશે, એમ એનો અર્થ થાય છે. તેથી જ આવા લોકોને ગીત કરતા ગીત શાસ્ત્ર 98 અને 4-8માં લખે છે કે હે પૃથ્વીના સર્વ લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, કેમ કે હવે એ લોકો તૈયાર છે પ્રભુને આવકારવા માટે. ઉત્સાહથી હર્ષના ગીતો ગાઓ, સ્તોત્રો ગાઓ, વીણા તથા ગાયન સહિત યહોવાના સ્તોત્ર ગાઓ. તુરી તથા રણશિંગડાના નાદથી યહોવા રાજાની આગળ હર્ષનાદ કરો. સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત તથા તેમાંના સર્વ રહેવાસીઓ ગાજો. પ્રવાહો તાળી પાડો, પર્વતો યહોવાની સમક્ષ એકત્ર હર્ષનાદ કરો. કારણ જે પ્રભુ યહોવા આ વર્તમાન સમયમાં પૃથ્વીના લોકો સાથે એક પ્રેમાળ, તારનાર અને ઉદ્ધારક તરીકે ધીરજથી વ્યવહાર કરી રહ્યા છે, તે જ પ્રભુ પૃથ્વીનો ન્યાય કરવાને એક ન્યાયાધીશ તરીકે આવે છે. તે ન્યાયપણાએ જગતનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે. આ સત્ય ધ્યાનમાં રાખીને સંત પૌલ પોતે પણ પોતાના જીવનની દોડ પૂરી કરવાની જ્યારે એ તૈયારીમાં છે, ત્યારે એ જ વાસ્તવિકતા જાહેર કરતા 2 તિમોથી 4 અધ્યાય અને એની 6-8 કલમમાં લખે છે, કેમ કે હું અત્યારે પ્યારપણ તરીકે રેડાઉં છું અને મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે. હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. હવે મારે માટે ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે, તે મને આપશે. અને માત્ર મને નહીં, પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે, એમના પુનરાગમનની ઈચ્છા રાખે છે, તેઓને પણ આપશે. વાલાઓ, જો આપણે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પાસેથી ન્યાયપણાનો મુગટ આપણને મળે તેવી ઈચ્છા રાખીએ છીએ, તો હિબ્રુ 12:1 પ્રમાણે આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર લક્ષ્ય રાખીને દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ અને વિશ્વાસથી સારી લડાઈ લડીને એ દોડ પૂરી કરીએ. એ આવશ્યક છે અને એમ કરવાને પ્રભુ એની કૃપા સામર્થ્ય આપણને આપે. આમેન.